ખાડાઓના સામ્રાજ્યના કારણે છેલ્લા સતત 3 દિવસથી પોરથી વડોદરા જામવા બ્રિજ પર 10 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. વડોદરાના જામવા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે છેલ્લા 5 મહિનાથી દરરોજ ટ્રાફિક જામ થાય છે. આ બાબતે ધર્મેશ શર્મા દ્વારા વડોદરાના સાંસદને રૂબરૂ મળીને લેખિતમાં નીતિન ગડકરી, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા તેમજ હાઈવે ઓથોરિટીને ઈમેલ કરીને જાણ કરી હતી. જેના અનુસંધાને સાંસદ દ્વારા બ્રિજની 2 વખત મુલાકાત કરી હતી. 10 દિવસ પહેલા રોડનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. એક જ વરસાદમાં પડતા ફરીથી જામવા બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે છેલ્લા 3 દિવસથી ફરી પોર સુધીના ટ્રાફિક જામ થઈ જાય છે. જ્યાં ફરી જામવા બ્રિજથી છેક પોર બ્રિજ સુધી 10 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેમાં હજારો વાહનો ફસાઈ ગયા હતા, જેના કારણે હજારો નાગરિકોના સમયનો વ્યય થયો હતો અને લાખો રૂપિયાના ઈંધણનો બગાડ થયો હતો. આ ટ્રાફિક જામના કારણે કરજણ, પૂર, વડોદરા અપડાઉન કરતા નાગરિકો હવે શારીરિક અને માનસિક રીતે થાકી ગયા છે અને તમામની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.